પેદાસપુરામાં જનતા રેડ દેશી દારૂના અડ્ડાઓનો મોટા પાયે નાશ। પેદાસપુરા ગામે જાગૃત નાગરિકોની જનતા રેડ ડ્રમભર દેશી દારૂનો સ્થળ પર જ નાશ। રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામમાં વર્ષોથી ચાલતા દેશી દારૂના અડ્ડાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળતો હતો। દારૂ જુગાર અને નશાખોરીના કારણે ગામમાં સામાજિક બગાડ, પારિવારિક કલહ અને કાયદો વ્યવસ્થા જેવી સમસ્યા ઊભી થઈ રહી હતી। આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગામના જાગૃત નાગરિક તથા પૂર્વ સરપંચ લાધુજી ઠાકોર ગામના યુવકો સાથે મળી સાહસિક પગલું ભર્યું। રાધનપુર પોલીસ સ્ટાફની હાજરીમાં જનતા રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન મોટી સંખ્યામાં દેશી દારૂના પાઉચ, ડ્રમ, દારૂ, કાચું દારૂ ઉત્પાદન માટેનો અન્ય સામાન જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। પોલીસે આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ગામમાં દારૂના અડ્ડાઓ પર ફરીથી કોઈ પ્રવૃત્તિ ન થાય તે માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રેડ પછી ગેરકાયદેસર દારૂના ધંધાને મોટો ઝટકો લાગ્યો છે અને ગામમાં શાંતિ જળવાશે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। બોલો રામદેવ પીર મહારાજની જય, સીતારામ બાપુની જય, રામચંદ્ર ભગવાનની જય। આજે આપણે આ પેદાસપુરાના પટાંગણમાં આપણા ગામજનો ભેગા થયા, ભાઈઓ બહેનો, ખૂબ વડીલો, એ બદલ ખૂબ ખૂબ હું બધાને ધન્યવાદ આલું। કારણ કે કોઈ પણ દુઃખ કાઢવું હોય તો એક માણસથી થતું નથી। આપણે દવાખાને જવું હોય, કંઈ થયું હોય તો 2 જણા 3 જણા જુએ છે। એટલે જે ગામજનોએ જે સહકાર કર્યો એ બદલ હું એમને લાખ લાખ વાર ધન્યવાદ આલું। કારણ કે જે મારા ગામના યુવાનો જતા રહ્યા અહીંથી 25-30 જણા અને 25-30 બહેનો વિધવા થઈને જ્યારે ગામમાં હામી ધકે છે ને તારે રવાડા ઊભા થઈ જાય મિત્રો કે આજ નાની બાર આનો હજુ માથામાંથી સિંદૂર પાથરું ત્યાંથી ભોહાય એમ અભી હાલ જો 30-40 વર્ષની ઉંમરે જો સિંદૂર ભોહાઈ જતું હોય ને મિત્રો તો આપણને ધિકાર છે। કારણ કે આપણે બધાય ક્ષત્રિયો કહેવાય અને ક્ષત્રિયો જ્યારે હાથમાં કોઈ પણ વસ્તુ લે ને એટલે માથું ઉતરી જાય પણ પાછા ના પડે એને ક્ષત્રિયો કહેવામાં આવ્યા મિત્રો। જ્યારે જ્યારે કઈ ધીંગાણું જામ્યું હશે અહીંયા જોજો તમે, ક્ષત્રિયો જ પહેલા હશે, બીજું કોઈ નહીં હોય। બીજા મોર કરીને પાછળથી જતા રહ્યા હશે, તમે જ મોર હશો। તમારે જોવું હોય તો જોઈ લેજો જ્યાં જોવું હોય। પણ તમે જેવું હે તમને તમારા ખુદને તમારી ખુમારીની ખબર નથી। ખુમારીની ખબર નથી એનો તમને દાખલો આલું। એક ભાઈ જેટા સારતો હતો અને એક વાઘણ વિયે મરીજી, વાઘણ વિયે અને મરીજી એટલે પછી એનું બચ્ચું નાનું હતું, તે દી મરી ગયેલ હતી। એટલે ઓલા રબારી ભરવાડ હતો એને જોયું કે આ બચ્ચું બચારું નાનું છે અને આ એની માં મરી ગઈ છે, પણ એ સિંહ હતો। તું હું કે એના મનમાં કેવું લાગે કે હું તો જેટું હું કે પછી જ્યારે આમ જંગલમાં જેટા સરતા હતા મિત્રો સાંભળજો, જ્યારે જંગલમાં જેટા સરતા હતા અને જેટા સરતા હતા તારે સામેથી બીજો સિંહ આવ્યો। તારે સિંહે વિચાર કર્યો કે આ જેટા ફેરો સિંહ કેમ ફરે હેરો, આ જેટા તો આપણે ખાવાના હોય અને અરે તો જેટા ફેરો ફરે હેરો। તારે બીજા સિંહને આ સિંહે વાત કરી કે તું કેમ જેટા ફેરો ફરે કે જેમ કે તું તો સિંહ હે કે જા જા કે હું ચા સિંહ હું તો કે જેટું હું કે તું જેટું નથી અને સિંહ છે કે તો કે એવી સાબુતી શું તો કે હેડ આ પાણીનો કૂવો ભર્યો હે અહીંયા આપણે બે જાય અને પાણીનો કૂવો મિત્રો હતો ને ભરેલો, અહીંયા જઈને આમ નજર કરી એટલે એનો પડછાયો એના સામે દેખાણો। તારે એને ખબર પડી કે હું તો છત્રી હું ત્રાડ નાસી એને અને ત્રાડ નાસી તારી હતા બધા છેટાય દોડીને રબારીએ દોડી કે આ તો મારો બેટો સિંહ થઈને ઉભો રહ્યો હાસનો। એમ તમે બધા સિંહો હે, આ સામે બેનું ઊભી બધી સિંહણો હે, તમને તમારી ખુમારીની ખબર નથી કે અમે કેવા માણસો છીએ। આ જ્યાં જ્યાં પારિયા ઉભા મિત્રો તમારા પારિયા કોઈ બીજાના નથી। એટલે તમે અરવા રસ્તે સડી જાઓ ને એટલે હટ પાસા નથી વરતા। એટલે હટ પાસા વારવા માટે અમારે આક્રાશ કરવી પડે, તમને 2 શબ્દ કહેવા પડે અને કદાચ તમને કોઈ વાહમાં શબ્દ લાગ્યો હોય તો દરગુજર કરજો। કારણ કે તમારા માટે કહીએ છીએ, કારણ કે બેના માટે કહીએ છીએ। બેનો જ્યારે આખી આમ જ્યારે આખી એની હાડી બદલાઈ જાય ત્યારે આપણને મોરથી ખબર પડી જાય કે આ બેન વિધવા આવે હેરી, આ નાની બાર હે ને વિધવા આવે હેરી। એવો વિચાર કરો મિત્રો તમે બધા હવ ભાઈઓ હો। એટલે આપણે હાલ રામાપીરની સાક્ષીએ
બધાએ હાથ આમ લાંબા હાથ કરી અને સોગંદ વિધિ લેવાની એક હાથથી કરીને દારૂ પીસા નહીં, દારૂ પાડતો હશે અને અમે કહી દઈશું અને કહી થયા પછી પોલીસ બોલાવી દઈશું. અમે કદી હાજર ના હોય તો પોલીસને ફોન કરી દેવાનો, સાહેબ આ દારૂ પાડે રહ્યો ને હાર્યું હાજર. 112 નંબરની ગાડી તરત આવી જશે, પીધેલો હશે ને તો 112 ઉપર ફોન કરશો એવી ગાડી આવી જશે ને લઈ જશો તરત જ. એટલે હું સોગંદ દઉં તમને બધાને, ભાઈઓને બહેનોને લાંબો હાથ કરીને કહેવાનો હોય કે અમને આ રામાપીરની સાક્ષી અમે કહીએ તમને સત્ય આલીએ છે કે કોઈથી આવું ખોટું કૃત્ય નહીં કરીએ. હું સોગંદ આલું, તમારે લાંબો હાથ કરીને બધાને મિત્રો આમ પ્રતિજ્ઞા લેવાની છે, બધા બેઠા કે ઊભા ને, અને બધાએ ને એકે હંગાથે લાંબો હાથ કરીને કહેવાનું છે કે આજથી કરીને આ ગામમાંથી આવો દારૂનું દૂષણ કાઢવાનું છે. દારૂ નામનો રાક્ષસ ફરી વર્યો, આખા ગામમાં આપણે ખૂબ નુકસાન થયું છે. આ નુકસાનને હવે આપણે માણવું હોય તો 12 મહિનામાં તમારા ગામના પાંદડા લીલા થઈ જવાના, અને 12 મહિનામાં તમે એને જોશો ને તો ગામ તમારું આમ એક નંબર થઈ જાય. કારણ કે તમે બધાએ ભાઈઓ બહેનો બધા શિક્ષણના લાગુ થઈ જાઓ, છોકરા ભણાવવામાં થઈ જાઓ, છોકરા માટે તમે નવરાવી ધોરણ તૈયાર કરીને માસ્તર કરીને મેળવા જાઓ, આંગણવાડીમાં નાની છોકરીઓ મેળવા જાઓ, નાના છોકરા મેળવા જાઓ. આંગણવાડીઓ શેના માટે રાખીએ? આપણા બાળકો માટે રાખીએ. આંગણવાડી મેળવી આવવાનું, ગમે એવડું નાનું છોકરું હોય તો અહીંયા 2 દાડા તમારે ભેરું જવાનું, અહીંયાથી પાયો આપણો પ્રગટ થાય. આ આંગણવાડીઓમાં 5-10 છોકરા હોય, આવડું ગામ હોય ને 50 છોકરા ના હોય આંગણવાડીઓમાં. બેનાને ખાસ કહું, હું વિનંતી કરું, હું 2 હાથ જોડીને વિનંતી કરું કે તમારા બાળકને જેવું 3 વર્ષનું થાય આંગણવાડી હેઠતું થાય મિલ દેવાનું. તો આફુતી બેન જે નોકરી કરે ને એને બધું કરવાની ફરજ છે. સરકારે એને નોકરીમાં એને પૈસા આલવાના, એમને મફત નથી કરતા કોઈ. એમ તમે શિક્ષક નહીં પણ તમારા બાળકને ભણવા મેળ દો, કોઈ નોકરી છે ને મળશે એને, અને એનું ભવિષ્ય બગાડશો નહીં કોઈ. એટલે બધા છે ને અને દારૂ પીને ખબર હોય એ નાકે એને સોગંદ છે. અને બીજા નંબરમાં કંઈ પણ કોઈના માથે કે અમારા માથે કોઈ પણ ખોટું કંઈ કાર્ય કરવા માંગતા હોય તો તમારા બધાનો અમારે સહકાર દો. મિત્રો આલશો ને સહકાર? બધા મિત્રો સહકાર આલશો ને કે અમે ખોટું થશે તો તમને પૂરો સહકાર આખું ગામ આલશું. પછી બીજા નંબરમાં કહું કે અમે તો કદી ખેર 5 પૈસા વાપરી શકીએ, પણ છતાં તમને એવું કહીએ અમે કે કાંઈ ખોટું થાય તો આખા ગામના 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા આલીને આપણે આ દારૂના દૂષણને દૂર કરવાનો હોય. મિત્રો કઈ આપણા ઉપર કોઈ ખોટું કરે તો જેના ઉપર ખોટું કરે ને આપણે 1 રૂપિયાનો ખર્ચો નથી આપવા દેવાનો. મિત્રો કબૂલ મંજૂર? તો બસ, તો હવે બધાને હું સોગંદ દઉં કે બધાય બહેનો ભાઈઓ હાથ લાંબો કરીને રામાપીરની સાક્ષી આપણે કહીએ કે અમે દારૂ પાડતો હશે એ કહી દઈશું, પીતો હશે એ કહી દઈશું, અને આ ગામમાં આવું તમે સુખ ને શાંતિ હલાવતા હોય તો અમારે તો આ વેલાહાર સુખ ને શાંતિ લેવાની હતી, પણ મોડું થઈ ગયું. છતાં પણ આપણે મોડું થયું તો આપણે હાલ બધા વેલાહાર હાલ આપણે જે બોલાવો તમે હાથ અધર કરી અને બધા સાક્ષી હાલો લાંબો હાથ કરી કે આજથી આ બધો અમે આ પાપને ગામમાં નહીં આપવા દઈએ, અમે ભેરા રહેશું. બોલો રામા બધા રામાપીરને સાક્ષી હાથ ઉપર કરો તો ચાલે, ઉપર કરો. અધર રાખો, અધર. ઉપર જતો ને બાપુની ભૂમિ આપણી હે ને માતા કી જય, માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. મારું નામ લાદુજી ઠાકોર, પૂર્વ સરપંચ, મુકામ પેદાશપુરા તાલુકો, રાધનપુર જિલ્લો પાટણ. મારા ગામમાં આજે અમે જનતા રેડ કરી, એમાં અમે પોલીસને બોલાવી અને આખા ગામે એક થઈ અને જે દારૂ નામનો દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને કેરબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ 70-80 કેરબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું છે કે જે ગામમાંથી દુઃખ આખું કાઢ્યું છે. એટલે આવું અમારે જ્યારે કંઈ કાર્ય કરવાનું થાય, આવું ને જનતા રેડ કરવાની થાય
ત્યારે અમે જ્યારે પોલીસને ફોન કરીએ ત્યારે તાત્કાલિક આવી જવી પડે, કારણ કે ને કે લોકો અમારા પર કદાચ હુમલો કરે તો પછી સરકારશ્રી અમને ખોટા પાડે, પણ સરકાર ભેગી હોય અને આ કામ કરીએ તો આ દારૂ નામનું દૂષણ આથી દૂર કરવાનું છે, આ દેશમાંથી દૂર કરવાનું છે, આ ગુજરાતમાંથી દૂર કરવાનું છે, કારણ કે દારૂમાં બધા નાના નાના યુવાનો ખૂબ મરણ પામે છે અને નાની ઉંમરે બાઈઓ વિધવા થાય છે. એના કારણથી સરકારશ્રીને પણ અમારી નમ્ર અરજ કે મુખ્યમંત્રી સુધી આ વિડીયો જવો પડે અને ખબર પડવી પડે કે આ જ રીતે જનતા રેડ કરે, ગામો ગામ પોલીસ હંગાથે રહે અને ગામો ગામથી આ દારૂ નામનો દૂષણ આ ગુજરાત રાજ્યમાંથી કાઢવો પડે, કારણ કે આપણે ગાંધી બાપુનું સપનું છે કે મારા ગુજરાતમાં દારૂ બંધી છે, એ પણ આપણે પાલન કરવી પડે. આપણી સરકારને, આપણે જનતાને બધાને પાલન કરવી પડે. જનતાને પણ હું કહેવા માગું છું કે આ આપણે ખોટો રિવાજ આપણે કરવો નહીં, અને આવા રિવાજથી આપણા ખૂબ બાળકોને નુકસાન થઈ રહ્યું છે અને આપણા બાળકો ખૂબ ભણ્યા વગર અને નોકરી વગર રહી જાય, દારૂના લક્ષણે સડી જાય, એટલે ખૂબ જ બરબાદી આવી છે. અને આ એક માનો ને કે આ ગુજરાત રાજ્યમાં આ હોવું જ ના પડે. અમે પેદાશપુરામાં પણ આજે અમે જનતા રેડ કરી અને પોલીસ હંગાથે રાખીને આખા ગામમાં કેરવા ફોડી નાખ્યા. એ જ